તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિટી માર્ચનું આયોજન પણ થયું કે જેમાં મોટી સંખ્યામાં નગરજનો, યુવાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા। આ રેલીમાં શાળાના બાળકો, યુવાનો, મહિલાઓ અને તમામ વર્ગના નાગરિકોની ઉપસ્થિતિ જોવા મળી હતી કે જેણે એકતાના સંદેશને લોકો સુધી પહોંચાડ્યો। આ સમગ્ર કાર્યક્રમમાં આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, ભાજપ જિલ્લા એકમ અને યુવક બોર્ડનો મહત્વનો ફાળો રહ્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ એમની યાદમાં છોટાઉદેપુર ઝંડા ચોક ખાતેથી યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, વહીવટીતંત્ર તમામ લોકો આ પદયાત્રામાં જોડાયા છે। માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં જેમને પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષો કર્યા છે અને આ ભારત દેશને એક રાખવા માટે જે એકતાનો સંદેશ આપવાનો છે, આ પદયાત્રાથી તમામ દેશને અને તમામ છોટાઉદેપુર વાસીઓને એક રહેવા માટેનો સંદેશ આપવામાં આવેલો છે। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે